જેને કહેવાય લડત બરાબર ચાલુ. એમાં કંઈક નરવર, કંઈક યુવાનો, કંઈક વૃદ્ધો, કંઈક બાળકો, કંઈક બેનું દીકરીઓમાં ભમ માટે નીકળી ગયેલા. એ વખતે આઝાદી પહેલાની વાત, એક રાત મધરાત ઝીણો 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 વરસાદ વરહે છે. ચેડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દજ વોત રાતી માથે ઉતર્યા દરાર દાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મડાણી જડી એક ધારા મેઘ રાજા મડાણા ગપાર. ઈ બરાબર વરસાદ વરહે છે. એમાં એક તરવરિયો 21-22 વર્ષનો યુવાન, ક્રાંતિકારી યુવાન, એક અંગ્રેજના થાણા ઉપર એટેક કરે છે, રાતમાં હુમલો કરે છે. અને રાતમાં હુમલો કરી અને ભાગે. એની વાહે અંગ્રેજ પોલીસ થાય છે. અંગ્રેજ પોલીસ વાહે જુવાન આગળ ભાગે છે. એમાં ભાગતા 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 થોડુંક અંતર પડ્યું એટલે એક ઝૂંપડામાં દીવો બળતો તો એ અંજવાળું દેખાણો. જ્યાં ઝૂંપડું હોય કે બંગલો હોય, જ્યાં દીવો અંજવાળો કંઈક હોય ને, ત્યાં લોકોને આવવાનું મન થાય અંજવાળા જોઈ. બાકી અંધારા હોય તો કોઈ નો આવે. એ અંજવાળું જોયું એટલે ખબર પડી કે અહીંયા અંજવાળું છે, ક્રાંતિનું અંજવાળું, દેશભક્તિનું અંજવાળું જે હોય તે. એ હળી કાઢીને જુવાન ઝૂંપડામાં ઘરી ગયો. સાંભળજો, ઝૂંપડામાં ઘરી ગયો એટલે આમ જેવું તેવું ધાંગડિયું દીધેલું હતું એમ કરીને આમ ખોલીને અંદર ગયો. કાં તો એક 80 વર્ષના વૃદ્ધ ડોશી અને એક 22 વર્ષની કન્યા દીકરી, બે ખાટલા ઢાળેલા એમાં ફૂતા હતા. એ સડાપ બે બેઠા, દાદી દીકરી હતા, બેઠી થઈ ગઈ દીકરી અને એની દાદી બે. અને ઓશિંતાનું આમ જોયું એટલે એમ કોણ ખરી ગયું ઝૂંપડામાં એમ. એટલે ઓલે આમ કરીને કીધું હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે અને મને થોડી વાર ઉભવા દે. એટલે ખબર પડી ગઈ આખી કે ભાઈ આ તો આપણો જવાન છે, ક્રાંતિકારી છે. અંગ્રેજ પોલીસ એની પાછળ પડી હોય એટલે એને તો એ તો દેશ માટે લડતો હોય. ભાઈ કોઈ ચિંતા ન કરે, અહીં નહીં આવે. જો વહી ગઈ, જો પોલીસ જાય, જો આમને અવાજ આવે, એ તો વયા ગયા, અહીંયા નહીં આવે. કમાડ દઈ દે. તિરેક દિન કમાડ દઈ દીધું. અને પછી જુવાન ઉભો હતો ને, દીવાનું ઝાખું અંજવાળું હતું. આમ બધાય ખૂણે જુવાને આમ નજર કરી. એ નજર કરીને એટલે કોઈ પુરુષ નો દેખાણો. એટલે તિરેક દઈને પૂછ્યું, મારી કોઈ પુરુષ આદમી કેમ જણ દેખાતો નથી? તો કે કોઈ નથી. તો એટલે એમ નહીં, બહાર ગામ ગયા કે ક્યાંય ગયા છે? તો કે ના, કોઈ છે જ નહીં. અમારા ઘરમાં હું દાદી છું ને અમારા દીકરાની દીકરી, અમારા બે સિવાય કોઈ છે નહીં. એટલું બોલ્યું એટલે ડોહીમાના આંખમાં આંસુ આવ્યા. એ આંસુ આવ્યા ને એટલે તરત જ આ ક્રાંતિકારી યુવાને એટલું કીધું, માળી તમારા જેવા 80 વર્ષના ડોહીઓ માવડીઓ હોય તો દીકરાઓને હિંમત આપે, આ દેશના યુવા ધનને કંઈક આપે, હિંમત આપે. તમારા જેવા માળીઓ જો આમ રોવા માંડશે તો અમે શું કરશું? દેશને હજી આપણે આઝાદ કરવાનો છે. તમે શું કામ હલી જાવ છો, ધ્રુજી જાવ છો? કેમ આંસુ આવે છે તમારી આંખમાં? એને કીધું, ભાઈ આંસુ એટલા માટે આવે છે, તું પહેલી વાર અમારા ઝૂંપડામાં આવ્યો. આ ઝૂંપડું બન્યું તે દુના કોઈ અમે દાદી દીકરી છીએ, કોઈ અહીંયા આવ્યું નથી. એટલે એક અંદર વેદના છે ને, કહેવાનું મન થયું. કઈ વેદના? જોજો, ક્રાંતિકારીઓની અહીંથી કથાઓ થાય છે, વાતો થાય છે. ક્રાંતિકારી એટલે મરવું મારવું હોય જ, પણ એટલું જ નહીં, એનામાં સંવેદના પણ આ દેશના યુવાનમાં દેશ માટે સર્વસ્વ નિશાવર કરવા માટે નીકળી ગયા પછી પણ સંવેદના કેટલી હોય એવી એક યુવાનની વાત કરું છું. કદાચ ચિત્રમાં આવશે હમણાં, ત્યાં સુધી હું જ્યાં સુધી નામ આવે ત્યાં સુધી ચિત્રમાં ન આવવા દેતા. એટલે હારે છે એટલે એમ તો ખબર ન પડે. એટલે એને સંવેદના કેટલી હોય. એને કીધું, મારી તમે રોવો છો તો રોવું છો એટલા માટે કે તમારા જેવા યુવાનોના આંખના તેજ જોઈને એમ લાગે છે કે દેશ આઝાદ થઈ જશે. તમારા જેવા યુવાનો કરી દેશે આઝાદ આપણા દેશને અંગ્રેજો પાસેથી. પણ આપણા સમાજમાં ક્યાંક ક્યાંક કુરિવાજો છે, એમાંથી દેશને કોણ આઝાદ કરશે? કુરિવાજોમાંથી. એટલે કીધું કે અટાણે અડધી રાતે મારી તમને કુરિવાજોનું કેમ હુજ્યું અને કયા કુરિવાજો? એટલે ટૂંકમાં એને વાત કરી કે અમારી દીકરી 22 વર્ષની રહી ને, મારા દીકરાની દીકરી છે. મારો દીકરો અને દીકરાની વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા. ક્રાંતિની હાથમાં મસાલ લીધી ને એટલે મારી નાખ્યા. બરોબર? હવે આ મારી દીકરી છે, દીકરાની દીકરી. મારે છેલ્લું એક જ સપનું છે કે આના લગ્ન કરું, આના વિવાહ કરું, આને પરણાવી દઉં, આના હાથ પીળા કરી દઉં. પણ મારે અટાણે અડધી રાતે આહુડા આવવાનું એક જ કારણ છે કે એવા કુરિવાજો છે સમાજમાં. એટલે કે અમારી નાચમાં ડોહી કહે છે એવા કુરિવાજો છે કે 5000 રૂપિયા દહેજ આપી તો જ મારી દીકરી હારે કોક લગ્ન કરે. ભાઈ તું જોશો ને પરી જેવી દીકરી છે, આમાં કાંઈ ખોટ છે કે ના માડી? તો કે તો છતાંય પણ 5000 રૂપિયા આપે તો જ આ દીકરી હારે કોક લગ્ન કરે એવું અમારા સમાજમાં કુરિવાજ છે. હવે મારી દીકરીના લગ્ન નહીં થાય તો હું મર્યા પછી મને મુક્તિ નહીં મળે એવું ડોહીમાં કીધું. એટલે કીધું, જુવાને કીધું કે મારી 5000 રૂપિયા હોય તો તમારી દીકરીના લગ્ન થઈ જાય? કે તો થઈ જાય ને. તો મારી સમજો તમારા દીકરીના લગ્ન થઈ ગયા? હે કે હા થઈ જાય. પણ કેમ, કોણ 5000 આપે? કે મારી હું અહીં તમારા ઝૂંપડામાં બેઠો છું
સામે અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા આપશે અંગ્રેજ. બેટા, અડધી રાતે મસ્કરી હુજે છે, મજાક હુજે છે, ઈ તો આપણા લોહી પીવે, ઈ તો આપણને મારી નાખે. 5000 રૂપિયા અંગ્રેજ આપણને થોડા આપે કે કેમ આપે? કે થાણે જઈને એટલું કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, ઈ ચંદ્રશેખર આઝાદ છે, ઈ મારા ઝૂંપડામાં બેઠો છે, એટલું કહી દેજો, એટલે તમને 5000 રૂપિયા આપી દેશે. આ દેશના યુવાનને વીરતા ઈ તો હોય જ, પણ સંવેદના કેટલી હોય. અને તેથી ડોસી હલી ગયા કે શાબાશ બેટા, તારા જેવા દીકરાની જ્યાં સુધી એ મરવાની તૈયારી છે ત્યાં સુધી કોઈ આપણા દેશને આઝાદ થતા નહીં રોકી શકે. અને જે 22 વર્ષની દીકરી હતી એને હળી કાઢીને બાવડું જાયલું ચંદ્રશેખર આઝાદનું, અને એટલું કીધું કે હવે ભાઈ, આજથી આ તારી બેને તારી યારે ક્રાંતિની સેનામાં જોડાઈ જાય છે, હવે મારે લગ્ન નથી કરવા. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવા અનેક બલિદાનો દેવાના છે, અનેક આવી કથાઓ છે, ત્યારે હું તમે અહીંયા મોજ કરી શકી છીએ, આઝાદ શ્વાસ લઈ શકી છીએ. 2-3 પાત્રો મારે એવા અહીંથી કહેવાના છે. એવી જ એક બીજી નાનકડી વાત તમને કહું. એક કેસરી ફિલ્મમાં જે ગીત આવ્યું, એ ગીત બહુ સરસ છે. ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્यों આંખ સે દરિયા બહેતા હૈ, તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. આ ફિલ્મમાં તો સાહેબ બહુ સારું એમણે નિભાવ્યું છે. પણ મારે એ ગીતને પ્રદેશજી બાપુ મૂકવું હોય તો અહીંયા આપણા ડાયરાઓમાં તો કઈ જગ્યાએ મૂકી શકાય, એટલે આ વાત હું કરું છું કે એ ક્યારે ઘટના બની છે. વાત એવી છે કે સાન્ડર્સને જ્યારે ભગતસિંહ મારે, ગોળીએ દીએ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ એના સાથીઓ સાન્ડર્સને, લાલા લજપતરાયની હત્યા કરવા વાળાને જ્યારે મારે છે, મર્યા પછી આખા લાહોરમાં ચારે બાજુથી પોલીસ ગોઠવાઈ ગઈ, અંગ્રેજ પોલીસ. જ્યાં ભગતસિંહની ઓળખ થઈ ગઈ હતી, પાઘડી વાળો જુવાન છે, ખબર પડી ગઈ હતી, ભગતસિંહને જ્યાં મળે ત્યાં સીધું જ ગોળીબાર કરવાનો એ નક્કી થઈ ગયેલો. એટલે ચારે બાજુ ક્યાંથી ગમે એમ કરે વેશ બદલે કોઈ નીકળે એવું છે જ નહીં. સાધુ બને તો એની પણ તલાશ લેતા હતા, કોઈ જગ્યાએથી નીકળાય એવું ન રહ્યું. અને એ વખતે સાંભળજો, અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા છે, ભારતની દીકરીની શું તાકાત છે. કાયમ મારા ડાયરામાં કહું છું ને આજે કહું છું, તમને વખત મળે તો હારા તમારા બાળકોને 2 વાર્તાઓ સંભળાવજો, હારા 2 દેશભક્તિ ગીત કે હાલરડા સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી. સિરિયલોએ અને ફિલ્મોએ હૂડ કાઢ્યું છે આપણા દેશનું. હું જાહેરમાં કહું છું, કેટલું બધું એના ઉપર અત્યારે સમય નથી એટલે મારે નથી કહેવું, પ્રોગ્રામમાં હું કહેતો હોઉં છું. પણ આપણા તમે વિચારો, હું આગળ 2 પાત્રોની મારે વાત કરવી છે. આપણી નાની નાની દીકરીઓ ત્યાં સુધી તૈયાર થઈ જતી હોય રાષ્ટ્ર માટે, અને આજે ખબર નહીં કયા કેડે જાય છે, ધોળા પાવડર હુંગો, ડાન્સ કરો, મોજ કરો, ત્યાં સુધી પૂગી ગયા. એનું કારણ આ ફિલ્મોના સિરિયલોનું ઈ જ છે. બધું જેવું જોવો એવું થાય. એટલે ખેર, મારે જે વાત કરવી છે, અહીં બહેનો ખાસ બેઠા છે, મારે હવે જે વાત આવશે એ 2-3 એ નારી શક્તિની જ આવશે. ભાઈ સાંઈરામભાઈને મેં કીધું મારે આવી વાતો કોઈ દી ન કરી હોય એવી છે થોડી, તો એ તમારે કરવાની છે. એટલે સાંભળજો, રાતના 9:45 ની આસપાસ, 9:30 થી 9:45 ની આસપાસ લાહોરમાં એક દરવાજો, અહીં બારણે ટકોરા વગાડે છે 7-8 જુવાનડા, અને અંદર એક બાઈ છે 27 વર્ષની, એક દીકરો એનો છે, એ બાઈનો દીકરો પણ છે 5-6 વર્ષનો. બાઈ એકલી છે, એનો પતિ તો કલકત્તા છે. રાતના 9:45 વાગ્યાની આસપાસ ટકોરા લાગે છે દરવાજે, અને આમ જ્યાં દરવાજો ખોલ્યો, દરવાજો ખોલ્યા ને ભેળા 7-8 જે જુવાનડા હતા અંદર આવ્યા. એમ એક અંગ્રેજ ટોપાવાળો એવું આમ લાગ્યો. એટલે ધીરે તેની બાઈ, નામ એનું દુર્ગાભાભી, ભગવતી ચરણ વોરાના પત્ની. શું એ બાઈનું બલિદાન છે, એની પાસે બધું હતું, છતાંય ક્રાંતિ માટે જોડાણા. મારું કહેવાનું એ છે, દુઃખમાં ખાવ તરવાર ઉપાડે, પણ બધું હોવા છતાં એવા પરિવારની આ મારે વાત કરવી છે. અને દુર્ગાવતી પોતે બાળકો ભણાવે, એમાંથી પૈસા મળે, એ પૈસાના 2 ભાગ પાડે. અડધા પૈસામાં પોતાનું ગુજરાન હાકે, અડધા પૈસામાં ક્રાંતિકારીઓને દારૂ ગોળો લઈ દે અને ક્રાંતિકારીઓને જમાડે. આવું કામ કરતા હતા દુર્ગાવતી. ચંદ્રશેખર આઝાદ આપ જોવો છો, જેમણે ગોળી ખાધી રિવોલ્વરથી, જે રિવોલ્વરથી ચંદ્રશેખર આઝાદે ગોળી ખાધી ને, એ રિવોલ્વર દુર્ગાભાભી આપેલી હતી. આવી કેટલી એની કથાઓ છે. એ નારીને વાતો જ ખબર પડે કે ભારત વર્ષની નારીની શું તાકાત છે. એટલે ઈ જુવાનડા અંદર આવ્યા એટલે એક અંગ્રેજ ટોપાવાળા જેવો લાગ્યો. એટલે દુર્ગાભાભીએ પૂછ્યું, રાજગુરુને કીધું, રાજગુરુ એ અંગ્રેજ કોણ હે? એટલે ખખડાટ દાંત કાઢતો ભગતસિંહ એટલું બોલ્યા, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई नहीं पहचान सकेगा. तई खबर पड़ी कि भगत सिंह है. पहली बार वाल बाल उतारी અને અંગ્રેજ બહેનો શું કામે મેકઅપ કર્યો પહેલી વાર ભગત સિંહે. રૂપાળો તો બહુ હતો, છતાંય અંગ્રેજ કોઈક મોટો અધિકારી લાગે. હવે બીજા કોઈ વેશમાં નીકળાય એવું હતું જ નહીં. અને તાત્કાલિક રાજગુરુએ દુર્ગા ભાભીને એટલું કીધું, દુર્ગા ભાભી
આપકો इसकी મેડમ બનના હે, એની પત્ની બનવાનું છે. દુર્ગા ભાભી કે મારી હામો ઊભીને કોઈ એમ કે તારે આની પત્ની બનવાનું, બીજી ક્ષણે એ જીવતો ન હોય પણ દેશને રાષ્ટ્ર માટે કામ કરવું હોય તો કાંઈ ગમે એ કરવા માટે તૈયાર છું. ભગતસિંહ મારો ભાઈ છે ને એ મારો પતિ તરીકે હું પાત્ર ભજવવા માટે તૈયાર છું. એમ શું કામ? એમ દુર્ગા ભાભીએ પહેલી વાર મેકઅપ કર્યો. મેકઅપ કરવો કોઈ ખરાબ વાંધો નથી, મેકઅપ સારી વાત, સારું લાગવું બેનું દીકરીનું બહુ સારી વાત, પણ જરીક પતિનો ખર્ચા એના પગાર પ્રમાણે કરવો. એમ જે છેલ્લે ઘટે છે ને એ જ ઘટે છે. પણ ખેર દુર્ગા ભાભીએ મેકઅપ કરીને એકદમ ગોરી મેડમ બન્યા. ભગતસિંહ અંગ્રેજ અમલદાર બન્યો અને 5 વર્ષનો કે 6 વર્ષની આસપાસનો બાળક એને તેડ્યો. રાજગુરુ એનું સેવા કરવા વાળો બેકડી ઉપાડી અને ધીરા 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 એ લાહોરના રેલવે સ્ટેશને આવ્યા. પ્રદીપસિંહજી રેલવે સ્ટેશને થોડુંક આમ હામું દેખાણું, એ હામું દેખાણું એટલે ભગતસિંહ હાથમાં પોતાનો દીકરો જે તેડ્યો હતો, જે મેં ગીતની વાત કરી, દીકરો જે પોતાનો તેડ્યો હતો એ દીકરાને દુર્ગા ભાભીએ ભગતસિંહને આપ્યો. શશી નામ એનું હતું. શશી, એ શશી કો આપ લે લો, ગોદ में उठा लो, आने तेड़ी लियो. भगतसिंह के મને શું કામ આપો છો? નકામ આગળ ખબર પડી જાય કે ન કરે નારાયણ ગાંઠની શંકા પડી જાય, મારી પાસે રોવે આતે તમે રાખો ના, તું ઉઠા લો, તું તેડી લે આને. એટલે કે કયો તો ખરા મને શું કામ આપો છો? તો કે હવે કહું. અને પછી એને વાત કરી, ભગતસિંહ જો રેલવે સ્ટેશન સામું આવ્યું કે આને તું તેડી લે, આ મારો શશી છે, મારું પ્રાણ છે, હો મારી આંખોનું રતન છે, મારું સર્વસ્વ છે, મારી દુનિયા છે, આ મારો દીકરો શશી છે. કે પણ એટલે જ કહું મને કાં આપો કે તું તેડી લે. અને આપણે રેલવે સ્ટેશનમાં દાખલ થઈ ન કરે નારાયણ અને કદાચ અંગ્રેજ પોલીસ ચારે બાજુ આમ જો હાવ આટા મારી રહી છે, હાવ બાજની જેમ, કદાચ તને ઓળખી જાય તો તારા ઉપર સીધું ફાયરિંગ કરશે. અને ભગતસિંહ તારા ઉપર ફાયરિંગ કરે ને તો એ મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી ભારતને જરૂર છે, એટલા માટે મારો દીકરો તને આપું છું. શશીને આડો આ બલિદાન કહેવાય સાહેબ, આને માવડિયું કહેવાય. સૂર્યચંદ્રના તેજ ભારત વર્ષની ધરતીમાં રહે ત્યાં સુધી આ અડીખમ ઉભા રહેવાના, આવા કંઈક વીરાંજલિઓ થતી રહે અને આ યોદ્ધાઓ, આ વીરાંગનાઓ એ અડીખમ ઉભા રહેવાના છે સાહેબ. આ ગીતનું મેં જે કીધું ને મને ઈ લાગ્યું તો અહીં જે શશીને કીર્તિદાનભાઈ એ મામા એ શશી નામનો દીકરો દુર્ગા ભાભીનો ઈ જયારે આપ્યો હોય છે ને ભગતસિંહના હાથમાં, ત્યારે કદાચ માને જળજળિયા આવ્યા હોય તો ये शशि कहते हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. હા એટલે આ નારી શક્તિ. અને ત્રીજી એક દીકરીની મારે વાત કરવી છે. અહીંયા માતાઓ બહેનો છે, આપ બધા વડીલો યુવાનો આપ પણ કહી શકો, આ વાત સંભળાવી શકો. દીકરીઓ ખાસ હોય, માવડી હોય એના દીકરીઓને વાત સંભળાવે. મારે એ વાત છે કે બલિદાન કોને કહેવાય, રાષ્ટ્ર ભાવના ક્યાં સુધી હોય અને કઈ ઉંમરથી તાકાત એક તાકાતથી લડી શકે આ દેશની વિરાંગનાઓ કે આ દેશના ભારતના જેટલા બલિદાન દીધા છે એને, એવી આ વાત છે. સાંભળજો. દેશને મેં કીધું એમ આઝાદી ચારે બાજુ આઝાદી માટે બધા નીકળ્યા હતા, આઝાદીના નારા લાગતા હતા. એવો તામિલનાડુનો ચેન્નઈનો એક પરિવાર, એ પરિવાર આખો ક્રાંતિકારી પરિવાર, બહુ પૈસાવાળા, ખૂબ સારું હતું. અને એ પરિવાર આખાને અંગ્રેજોએ હુકમ કર્યો કે આને પકડી અને જેલમાં નાખી દો અને અંડમાન મોકલી દો. એવી ભણક લાગી ગઈ પરિવારને. એટલે એ પરિવારને ખબર પડી કે હવે ભારતમાં રહેવાય નહીં. એટલે એને ભારત છોડી દીધું, રંગૂન ગયા. રંગૂન, બર્મા રંગૂન. એ રંગૂનમાં જઈને પરિવાર રહે છે. અને પછી એવા એ પરિવાર એટલી એના પાસે આવડત હતી કે ન્યા જઈને એવી જમાવી હોનાની ખાણું પોતાની શરૂ થઈ. ખાણ્યું હોનાની ખાણ્યું પોતાની હોનાની ખાણું શરૂ થઈ કરી રંગૂનમાં. એટલો પૈસો, પણ જેટલો પૈસો આવે ની બચત નહોતા કરતા. ટોપના ભારતના જે આઝાદી માટે લડવા વાળા મહાત્મા ગાંધી થી લઈ અને જેટલા મોટા નામથી જે બધા દેશ માટે લડતા હતા ને એ બધાને મોટા મોટો ફાળો આવતો હતો. રંગૂન થી આ ફાળો આ પરિવારનો આવતો હતો. ભલા માણસ જેટલા જોઈએ એટલા પૈસા એ વખતે. હો અને એને એક જ હતું કે બસ દેશ અહીંથી ગયા પછી પણ દેશભક્તિ એનામાં એટલી જીવતી હતી. એટલે એને બહુ આપતા હતા. એમાં બને છે એવું, એક દીકરીની મારે વાત કરવી છે. દીકરીનું નામ છે રાજામણી. દીકરી બોલે છે એ મારે તમને કહેવું છે. એ દીકરી એમ કહે છે કે અમારો પરિવાર તામિલનાડુમાં રહે છે, અમારે સોનાની ખાણી હતી અને એમાં બને છે 10 વર્ષની ઉંમરની દીકરી. જોજો હવે 10 વર્ષની ઉંમરની દીકરી, એ દીકરી એના મા બાપ પાસેથી સંસ્કારની વાતો સાંભળે છે. ત્યારે પરિવાર હાવ વિખાઈ ગયા છે, માણસ અડધા ગાંડા થઈ ગયા છે. હા, એમને ગાંડા રખડે છે. કોણ કોના સામું ક્યારે ભટકાય એનું કાંઈ નક્કી નથી. કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલે કૂતર્યા રાખવા પડે. કૂતરાનો વિશ્વાસ છે માણસને. એવું ટાણું. પણ તેથી પરિવાર સાંજે ભેળો થઈ અને વાતો કરે, રાષ્ટ્રભક્તિની વાતો કરે.
એમાં બન્યું એવું, ઈ નામ એનું રાજામણી. એ રાજામણી દીકરી એમ કહે છે કે અમારો બધો પરિવાર સુખેથી રહેતો હતો, અમારે ખૂબ સારું હતું. અને એમાં એક દિવસ રેડિયા અમારે ઘરે મહેમાન આવ્યા, એટલો આનંદ કિલોળ મહેમાની કરી. અમારે ઘરે કોઈ મહેમાન આવ્યા એના માટે મહેમાની કરી, બધા આનંદ કરી મોજ કરીને આમ ખાસ જમવાની હજી તૈયારી કે જમવા બેસીએ એવે ટાણે રેડિયો શરૂ કર્યો અને રેડિયામાં સમાચાર મળ્યા કે ભગતસિંહને ફાંસી અપાઈ ગઈ. ભગતસિંહ રાજગુરુને સુખદેવજીને ફાંસી અપાણી. એ રેડિયોમાં સમાચાર સાંભળ્યા. આ 10 વર્ષની દીકરી મનમાં વિચાર કર્યો કે આ મારો, એમ કહે છે કે મારો આખો પરિવાર ગમગીન થઈ ગયો, દુનિયા આખી જાણે બદલી ગઈ. એટલી બધી ચિંતામાં કે ખબર નહીં પોતા અમારા પરિવારમાંથી કોઈક વહી ગયો, રંગૂનમાં અમારા પરિવારમાંથી જાણે કોઈક ગુજરી ગયું એવું વાતાવરણ અમારા ઘરમાં થઈ ગયું. અને પછી તો મને એમ થયું ભગતસિંહ આ કોણ છે કે અમારા પરિવારને ભારતમાં ફાંસી મળે ને અમારા પરિવારને આટલું દુઃખ લાગે. એટલે એણે પેપર ને જે ભગતસિંહ વિશે માહિતી એના પછીના દિવસોમાં એ વાંચવાનું દીકરીએ શરૂ કર્યો. આખું ક્રાંતિનું જાણ્યું. એ જાણતા જાણતા ચંદ્રશેખર આઝાદ વિશે એને જાણ્યું. અને દેશ ભક્તિની ક્રાંતિ ફૂટી. 10 વર્ષની દીકરીને 10-11 વર્ષની દીકરીને એમાં એક દી એવું બન્યું કે મારે કારણ કે પૈસા વાળો તો પરિવાર હતો, એને બંદૂક લીધી ને બંદૂક ચલાવવાની ટ્રેનિંગ ને બધું શરૂ કર્યું. પછી તો એવું નિશાન કે આમ શીશા હામાં રાખી અને 3-3 4-4 શીશામાં રાખીને ધણનાટી કરતા વિંધી નાખે. એમાં એક દિવસ દીકરી કે હું નિશાન મારા ગાર્ડનમાં નિશાન લેતી હતી, એમાં એક મહેમાન આવ્યા મારા ઘરે. એ મહેમાને હું આમ બંદૂક ચલાવતી હતી, ધડ શીશા તોડતી હતી. એમાં મારા ખંભે આવીને હાથ મૂક્યો. મેં આમ કરીને જોયું તો એ મહાત્મા ગાંધી હતા. મહાત્મા ગાંધી પોતે હતા. અને એને મારા પિતાશ્રી, આ રાજામણી કે મારા પિતાશ્રી એને ખૂબ ડોનેશન આપતા, એટલા માટે ત્યાં આવ્યા હતા. ગાંધીજી તો રાષ્ટ્ર માટે 1920 ની આસપાસની આ વાત છે. અસહયોગ આંદોલન શરૂ કર્યું એ વખતની આ વાત. એટલે મારે ખંભે હાથ મૂકીને કીધું બેટા એ બરબાદી કા રાસ્તા હે. તો આમાંથી આ હિંસામાંથી કોઈ દી આપણને કાંઈ મળવાનું નથી, બરબાદ થઈ જાય. એટલે મેં ધીરે એક દિન એમ કીધું કે આપણને અંગ્રેજો બરબાદ કરે છે તો એને જ સજા કેમ નથી મળતી? આપણને ઈ આપણા ઉપર હિંસા કરે તો ઈ કેમ બરબાદ નથી થતા? એને બરબાદ હું કરીશ, મારી એક એક ગોળીએ બરબાદ કરીશ. એટલે મહાત્મા ગાંધી થોડુંક મોટું અવળું કરી અને વયા ગયા. અને મારા પિતાશ્રીને એને રોક્યા. મારા પિતાશ્રીએ અને એને જે કાંઈ ડોનેશન આપવાનું તો આપ્યું. ગાંધીજી વયા ગયા. પછી મારા જીવનમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને ખાસ સુભાષચંદ્ર બોઝ એની એવી લગ્ની લાગી. જે એના ભાષણો રેડિયો ઉપર, પેપર વાંચવા બીજે ત્રીજે સતત. એવડી દીકરી 11 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ એવડી દીકરી છે. એને ક્રાંતિની એક જ્વાળા જાગી છે કે એક ગોળીએ હું અંગ્રેજોને વીંધી નાખીશ, એ ક્રાંતિ જાગી ગઈ છે. એમાં હું વિચાર એવો કરું છું ક્યારે સુભાષચંદ્ર બોઝ અમારા રંગૂનમાં આવે અને ક્યારે હું એને મળીશ, ક્યારે હું જોઈશ. પછી કે હા એમાં હું એને મળું તો અરે હું એની હામી જઈને ઊભી તો હું પેલું શું બોલીશ? પછી કે એનો નારો છે ને ઈ જ બોલીશ, જય હિન્દ એમ કરીને બોલીશ. આવા બધા અંદર ઈ આમ તાલાવેલી લાગી છે. એમાં બને છે એવું કે ઈ આવે છે કોણ? સુભાષચંદ્ર બોઝ આવે છે, રંગૂનમાં આવે છે. એનો કેમ્પ ગોઠવાય છે. શું કામે? પોતે એમ કે છે સરસ્વતી રાજામણી એમ કે છે કે સુભાષચંદ્ર બોઝનું એવું કેવું હતું કે જે દેશને આઝાદ થવું ને એની પર્સનલ પોતાની આર્મી હોવી જોઈએ. એ આર્મી તૈયાર કરવા માટે એને ડોનેશન લેવા માટે નીકળ્યા. એનો ડોનેશન લેવાનો એક કેમ્પ હતો. હું સ્કૂલે જતી હતી અને ત્યાં ગઈ અને બધા જેને આપવું હોય થોડા થોડા રૂપિયા આપે. એમનું વક્તવ્ય પેલા સાંભળ્યું અને પછી જે રાખેલું હતું એમાં બધા ડોનેશન, ચંદા આપે, ડોનેશન કે આપણે દેશને આઝાદ. તમે વિચાર કરજો, જેના પરિવારને સોનાની ખાણું હતું એની 13-14 વર્ષની દીકરી છે એ અહીંયા સર્વસ્વ આપવા માટે જાય છે. ત્યાં એને સંસ્કાર એવા હશે તો ને. એટલે એ બધા કંઈક આપતા હતા. હવે આ કે મારા પાસે 1 રૂપિયો નહીં, કારણ કે સ્કૂલે ગઈ હોય કઈ પૈસા લીધા ન હોય ભેળા. એટલે આ રાજામણી નામની જે દીકરી છે એમણે પોતાના ઘરેણા, કારણ કે એનો બાપ તો બહુ મોટો માણસ, એટલા બધા હીરા ડાયમંડ ને હાચા બધા ઘરેણા પહેરેલા, એ બધાય ઘરેણા ઉતારી અને બધાય ઘરેણા પોટલું બાંધી અને આપી દીધા ચંદ્રશેખર આઝાદને. બધા લેતા હતા, બધા કોઈ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જેની પાસે જેવું એ મૂકતા હતા. પણ આમણે તો બધા ઘરેણાની પોટલી મૂકી. એટલે હામું જોયું, આખું એડ્રેસ પૂછ્યું, તું કોની દીકરી છો? અને ત્યારે તો લઈ લીધું, ધરાર દીધું. ના પાડી ઘડીક ત્યાં, એટલે બધું ન દેવાય. તારા મા બાપને પૂછ્યું કે ના, કે તો ઘડીક ના પાડી પણ ધરાર દીધું એટલે લઈ લીધા. અને એટલી સરસ્વતી રાજામણી કે હું રાજી હતી. નામ તો રાજામણી જ હતું. પછી ચંદ્રશેખર આઝાદે એનું નામ આ સરસ્વતી આગળ લગાડ્યું. પણ એને એ દીકરી એટલી બધી રાજી થઈ અને ઘરે ગઈ. રમતા રમતા મોડી ઘરે ગઈ. એનો સ્કૂલનો જે સમય થયો એના પછી ઘરે ગઈ. એટલે
ઘરે જઈને જોયું તો કે હું એટલી બધી આનંદમાં આવી ગઈ, કારણ કે જેને હું કેટલા સમયથી જોવા માટે મળવા માટે તરસતી હતી, જેનું મેં ભાષણ સાંભળ્યું, જેને મેં હોનું ડોનેશનમાં આપી દીધું, એ સુભાષચંદ્ર બોઝ પોતે હતા. એ મારા ઘરે બેઠા હતા, મારા પિતાશ્રી પાસે, અને એટલી બધી દીકરી રાજી થઈ ગઈ. અને પછી ટૂંકમાં વાત કરું તો આખી વાત નીકળી. એને કીધું કે બેટા તારે અવડીને આટલું બધું દેવાનું ન હાલે, હું તારા ઘરેણા દેવા પાછો આવ્યો છું. એના પિતાશ્રીને કે આ દીકરીએ, પછી મેં એડ્રેસ પૂછ્યું, એ દીકરી માને એમ નહોતી, એટલે આટલા બધા થોડા મારેથી લઈ લેવાય. તો કે આ ઘરેણા મારા છે, મારા પિતાશ્રીના નથી, અને હું દેશ માટે, ભારતને આઝાદ કરવા માટે આપું છું, મારો હક છે. તમે કેમ એવું કહો છો કે ન લેવાય કે ન દેવાય? તમારે લેવા જ પડશે. અને બહુ જીદ કરી છતાંય દીકરી માને નહીં. અને સુભાષચંદ્ર બોઝ એમ કહે છે કે ઘરેણા મારા ન લેવાય તારાથી. પછી છેલ્લે એક વાતનો નિર્ણય આવ્યો કે સરસ્વતી એટલે રાજામણીએ કીધું કે મને તમારી જે સેના બને છે, ઝાંસીની રાણી રેજિમેન્ટ જે બનાવી હતી એમણે, દીકરીઓની ફોજ, પહેલી વહેલી કોઈ દીકરીઓની એટલે બહેનોની, મહિલાઓની ફોજ આખી મોટી તૈયાર કરી હોય તો સુભાષચંદ્ર બોઝે કરી હતી, આપ બધા જાણો છો. એટલે એમાં મને સામેલ કરો, એટલે એમાં મારી ભરતી કરી લ્યો ને તો હું લઉં એમ, તો હું હોનું પાછું લઈ લઉં, નકર તો તમારે રાખવું જ પડશે. એટલે એણે કીધું કે એમાં એ તો બહુ અઘરું છે, એના માટે ટ્રેનિંગ આ તે. ટૂંકમાં વાત કરું તો એને ધરાર મનાવી લીધા સુભાષચંદ્ર બોઝને, પણ એના ઓલામાં એ સરસ્વતી એમ કહે છે કે મને એના ઓલામાં રાખી, પણ એ તો સીધી ટ્રેનિંગ તો કાંઈ હોય નહીં, નર્સની ટ્રેનિંગ શરૂ કરી. જે સૈનિકો ઘાયલ થતા હોય એ ઘાયલ સૈનિકોની સેવા કરવા માટે નર્સની ટ્રેનિંગ, પણ જ્યાં જાય ત્યાં તાત્કાલિક તૈયાર થઈ જાય. થતા બન્યું એવું, એક વખત કોઈ આપણો સુભાષચંદ્ર બોઝની જે આખી આર્મી, આખો કેમ્પ હતો એનો, એ કેમ્પમાંથી કોઈક માણસ ખૂટ્યો, દગાખોર, એ અંગ્રેજોને મળતો હતો. એ આની બધી નજર બહુ તેજ હતી રાજામણીની, એ જોઈ ગઈ અને સુભાષચંદ્ર બોઝને જઈને એને કહી દીધું. એને એમ કીધું કે આ માણસ છે આવું કરતો હતો, એટલે કે મારી સુભાષચંદ્ર બોઝે મારી વાતનો તરત વિશ્વાસ કરી લીધો, કે માની જ ગયા કે આવું હશે જ, અને એ પકડાઈ ગયો. અને પછી એને ખબર પડી કે આ દીકરી તો બહુ બુદ્ધિશાળી છે, બહુ ડાય છે. અને પછી એને કેમ્પમાં ટ્રેનિંગ આપી, એવી આકરી ટ્રેનિંગ કે વરસાદ હોય, ગારા હોય, ઢોરા હોય, ચડવાનું, ગમે એટલું યુદ્ધ હોય, ખડતલ, એવી જે નારીઓની આખી ફોજ હતી અમારી, કે આ એને જે આખી ફોજ હતી તૈયાર થતી હતી, એમાં મને લઈ લીધી. અને થતા ટ્રેનિંગ કરી અને રાજામણી એમ કહે છે કે એવી હું તૈયાર થઈ. અને છેલ્લે એને કીધું કે હવે તું બરાબર, પણ હજી બંદૂક નહીં ચલાવવાની, તને બંદૂક નહીં આપવામાં આવે. કે કેમ? કે હજી તને ખબર ન હોય ક્યારે ગોળી છોડવી, ક્યારે ન છોડવી. બીજું હામી ગોળીઓ છૂટતી હોય ત્યારે તારો જીગર રે કે હાથ ધ્રુજી જાય. એ હજી વાત એટલું બોલે, એની હારોહાર તરત જ કટાર કાઢીને સરળ કરતી, હાથ ઉપર આમ રાજામણી આમ કરીને આમ શીરો માર્યો સીધો, લોહીને ધધુકો થયો. તો આગળ પાછળ બીજી આવડી દીકરી ઉભી હતી, એ પણ હાથ માથે લોહી આપી દીધું કે લ્યો આટલી વાર લાગે, અમે કરવા તૈયાર છીએ. પછી કીધું કે હવે તું તૈયાર છો. અને મિત્રો અહીં બેઠેલા બધાને કહું, આ વાત કરતા મને આનંદ થાય. ભારતની પહેલી જાસૂસ મહિલા હતી, એને જાસૂસી તરીકે રાજામણીને સુભાષચંદ્ર બોઝે એમ કીધું કે તારે જાસૂસી કરવા જવાનું છે. રંગૂનમાં જ્યાં રહેતા હતા ત્યાંથી 700 કિલોમીટર દૂર અંગ્રેજોનો જ્યાં બંગલા કેમ્પ ને, જે અંગ્રેજોનું આખું કયા દેશમાંથી ક્યારે એટેક કરવો, વિશ્વયુદ્ધ માટે શું કરવું એ હાલતું તું, ન્યા ગઈ. 2 દીકરીઓ, એક આ રાજામણી ને એક એની ફ્રેન્ડ, એની મિત્ર, એની બેનપણી, બીજી એનું નામ દુર્ગા. આ 2 દીકરીઓ, ઉંમર કેવડી 15 વર્ષની, એ 15 વર્ષની ઉંમરની 2 દીકરીઓ કેવી રીતે ગયું, કેવી ઘડતર કરીએ છીએ આપણને વિચાર ઘણાને કલ્પનામાં ન આવે. એ દીકરીઓને બોય બનાવ્યા, છોકરા બનાવ્યા, વાળ બાળ કાપી અને છોકરા બનીને ત્યાં તમારી રીતે જવાનું. છોકરા છો એવું કહેવાનું તો જ નોકરીમાં ત્યાં અમુક સ્થળે રાખશે, અમુક સ્થળે નકર નહીં રાખે. હવે 14, 15 વર્ષની દીકરીઓ ઈ ખબર ન પડવા દે કે અમે સ્ત્રી સહી પુરુષ સહી, એનામાં કેટલી તાકાત હશે, મન કેટલું મજબૂત હશે, એ પણ બહુ મોટી વાત છે, ખબર ન પડવા દે. અને ત્યાં નોકરીએ લાગી ગયું. પછી થતા એની ફાઇલો સંભાળે, કચરા કરે, બૂટ પાલિશ કરે, થતા બંગલાઓ સુધી પૂગી ગયું. પછી તો મોટી મિટિંગો થતી હોય વિશ્વયુદ્ધની ને, એ બધી માહિતી લખી, કચરામાં ભેળી લઈ, કાગળમાં લખી, અને સુભાષચંદ્ર બોઝ 700 કિલોમીટર સુધી એનું ઘર ન્યા કે જ્યાં જ્યાં કેમ્પ હોય ત્યાં એ માહિતી પુગાડવા માંડ્યું. સુભાષચંદ્ર બોઝે બહુ વખાણ કર્યા. પછી તો ટૂંકમાં એની એ દીકરીઓની 2 દીકરીઓ દુર્ગા અને રાજામણી એટલા કામ કરે છે કે પેલો નંબર 2 નો આવી ગયો. એને એમ કે આવું તો કોઈ છે જ નહીં, આવી દીકરીઓ. તો એને બહુ આનંદ આવ્યો, આમાં એના કાગળ આવી જતા એની રીતે અને વખાણ થતા હતા. પછી બન્યું એવું, એક દિવસ મારી સાથી જે દુર્ગા હતી
રાજામણી કહે છે મારી સાથી જે દુર્ગા હતી ને એ એક દી ક્યાંકથી કાગળ કાઢવામાં ક્યાંક પકડાઈ ગઈ. એ પકડાઈ ગઈ ને ત્યારે મને બહુ દુઃખ થયું. અમને અમારા જ્યારે તૈયારી ટ્રેનિંગમાં કહેવામાં આવ્યું હતું આપણું કોઈ પણ જાસૂસી કરવા જાય અને આપણું સાથી હોય એ પકડાઈ જાય એટલે જે જીવે એને ગમે એમ કરીને ભાગી જવાનું. એને બીજું આનું કાંઈ નહીં જોવાનું. તમને ભલે ગમે એટલું વાલું હોય ગમે એ હોય પણ એને ભાગી જવાનું, ત્યાંથી નીકળી જવાનું. એટલે તમે એક બચો દેશ માટે કંઈક કામ કરી શકો એટલે નીકળી જવાનું એવું એને કીધેલું. છતાંય પણ ઓલી દુર્ગા જે એની સાથી હતી એ પકડાઈ ગઈ, એ જેલમાં ગઈ. આણે એનું કામ શરૂ રાખ્યું. ત્યાં કરતા 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 પાછી વિચાર થયો કે હવે તો મારે બેનપણીને છોડાવ્યા વગર જાઉં નહીં, મારી સાથી છે ગમે એ થાય. અને જે જેલમાં ત્યાં સ્થાનિક જે અત્યારે જેમ પોલીસ સ્ટેશનમાં રાખે સાહેબ એવી રીતે સુડાસામાં સાહેબ એવી રીતે રાખેલ. અને આણે શું કર્યું, પાછી જે દીકરીમાંથી દીકરો બની હતી ખબર ન પડવા દીધી, આજ ભણક ન પડવા દીધી. અંગ્રેજોને ખબર ન પડી કે આ બોય નથી, આ છોકરો નથી, આ ગર્લ્સ છે, એ ખબર ન પડી એને. એ પાછી વળી પાછી વેશ બદલાવી અને દીકરી થઈ ન્યા ગઈ. ન્યા સાફ સફાઈમાં કામ શરૂ કર્યું. ટૂંકમાં વાત કરું, થતા 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 એ રાજામણી નામની દીકરી મા ભોમથી આટલા કિલોમીટરો આટલા ગાવો દૂર એનો કેવો સોનાની ખાયણું જેના બાપને હોય એને શું ઘટતું હતું, છતાંય ક્યાં કામ કરતી હતી દેશ માટે. ત્યારે હું તમે આજે આનંદ કરી શકીએ છીએ. આપણી દીકરીઓને આવી કથાઓ સંભળાવી જોઈએ. ત્યાં દુર્ગા જ્યાં જેલમાં હતી ને પોતાના જેવડી પોતાની બેનપણી ત્યાં કરતા કરતા વાળતા વાળતા છેલ્લે જઈ અને એને આમ જોયું ને તો ઈશારાથી સમજી ગઈ, એની બેનપણી ઓળખી ગઈ અને કીધું હું તને લેવા આવીશું. અને થતા થતા મોકો જોઈ, બરાબરનો મોકો જોઈ અને કહેવાય છે કે એવું ટાણું આવીને ઉભું રહ્યું કે જે રૂમમાં કે જે જગ્યાએ પૂરેલી હતી દુર્ગાને ત્યાં અંગ્રેજો પોલીસ ઊભી હોય એમાંથી પણ કેવી ચાલાકીથી કેવી કળાથી દીકરીએ કામ કર્યું હોય છે. પોતાના માથામાં નાખેલી જે પીનું હતી એ પીનુંથી સાવીથી નહીં એને લાગ્યું કેટલી છે ને કેમ બનાવ્યું હોય છે આ ઓથેન્ટિક વાત છે. એ પીનુંથી તાળું ખોલી નાખ્યું અને ખબર ન પડે એમ ધીરે દઈને કપડાઓને પોતાના જેવા પહેરવા ભેળા લઈ ગયા એ કેમ બદલ્યા. અને પછી મોડીથી પોલીસની ખબર પડી કે અંદર ઓલી છોકરી નથી. ત્યાં તો ધોડ્યા વાહે અને બે દીકરીઓ ભાગ્યું. ભાગતા 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 માં ભારતી માટે એ ભાગતા ભાગતા નીકળી ગયું. અંગ્રેજ પોલીસ વાહે દોડે છે. એ રાજામણી એમ કહે છે કે અમે બહુ તેજ દોડતી હતી પણ અંગ્રેજોની ગોળીથી તેજ ન દોડી શક્યું. અંગ્રેજની એક ગોળી છૂટી, એ પગના ભાગમાં ગોઠણની આજુબાજુમાં ધડ કરતી લાગી. કોને? રાજામણીને. 15-16 વર્ષની દીકરીને ગોળી લાગી, પડી એટલે મને ઘડીક વાર આમ થઈ ગયું કે હવે હું ઊભી નહીં થઈ શકું. વળી મને ક્યાંકથી માં ભારતીએ હિંમત આપી એટલે હું ઊભી થઈ ગઈ. રાજામણી કે અને મારી બેનપણીને મેં કીધું દુર્ગાને તું ભાગ, તો કે તું મને છોડીને ન ગઈ, હું તને છોડીને ન જઈ શકું. એને ટેકો લીધો ને ભાગવા માંડ્યું. જંગલમાં વહી ગઈ. જોજો ગોળી લાગ્યા પછી ભાગતા ભાગતા હવે જે વાત આવે છે ને હારા અમુકને મગજમાં નહીં બેહે. હા એના માટે મગજ જોઈ. એ હવે શું ઘટના બની, જંગલમાં ભાગી ગયું બે દીકરીઓ. અંગ્રેજ પોલીસ ગોતે છે, ક્યાંય આમ ગોતે ક્યાંય એને ભાળ મળી નહીં. એ ભાળ મળી નહીં. કર્યું શું, બહુ મોટું અડીખમ ઝાડવું હતું જંગલમાં. એ ઝાડવામાંથી બે દીકરીઓ ચડી ગયું ઘેઘુર ઝાડવામાં. આ બનેલી ઘટના છે, એની આત્મકથામાં લખે છે રાજામણી. એ ઝાડવા ઉપર ચડી ગયું. અંગ્રેજ બહુ ગોતે, માથે વરસાદ વરહે. સાહેબ જેના પગમાં ગોળી લાગેલી હોય એ દીકરી ઝાડવા માથે કેમ ચડીએ છે? હવે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 5 કલાક નહીં, 12 કલાક નહીં, 24 કલાક નહીં, 3 દિન 3 રાત ભૂખીને તરહી ઝાડવા ઉપર બેઠી રહીને માથે વરસાદ વરસતો તો એના માવતરને ધન્ય છે કે કેવું ખડતલ શરીર તૈયાર કર્યું હોય છે. અટાણે બાથરૂમમાં કે રહોડામાં ગરોળી ગરી જાય કે મમ્મી ગરોળી, મમ્મી પાછી કે અરે મગરની આમાં મગરની અણહાર આવે છે, એ ક્યાં મારી નાખવાની છે. એટલા માટે કહું છું એ 3 દિને 3 રાત ઓથેન્ટિક વાત છે. આ સાંભળજો, કોઈ કલ્પના નથી. 3 દિન 3 રાત ઝાડવા માથે બે દીકરી બેઠી રહી. પછી હાવ શાંત થઈ ગયું કે હવે અંગ્રેજો ક્યાંય નથી રહ્યા. જંગલમાં એ માથેથી ઉતરી. રાજામણી કે મને એમ લાગતું હતું કે આ પગ મારો છે જ નહીં, મારી હારે કોઈક બીજું માણસ સોટ્યું છે. એવી અસહ્ય પીડા થઈ. છતાં બે એકાબીજાને આધારે ઝાડથી નીચે ઉતરી બે દીકરીઓ. અને નીચે ઉતર્યા પછી બે દીકરીઓ ધીરે ઓલી જે દુર્ગા હતી અને ખંભાને ટેકે ક્યાંક રોડ ઉપર સડક ઉપર આવી. ત્યાંથી કોઈ આડા વાહન જે નીકળે અત્યારે જેમ એસટી બીજા ત્રીજા હોય એમાં એ બે દીકરીઓ બેઠી
અને 7-8 કલાકથી વધારે સમય થયો ત્યારે તમે અમે પાછું રંગૂન ફૂગી ગયું આ કરવાનું છે. આપણે આવ્યા સહી તો આણે એટલું કર્યું હોય તો રાષ્ટ્ર માટે કંઈ કરવાનું છે. એ રાષ્ટ્ર ભાવના કાયમના માટે જાગતી રહીએ. આપણે આવા જેટલા આખી સમિતિ પ્રદીપસિંહ બાપુ અને સાઈરામભાઈ અને એની આખી સમિતિ જેટલા પ્રોગ્રામ કરે ત્યારે આપણે જ આવીશું એવું નહીં, પણ આપણે જેટલા આવે એને લેતા આવીશું તો આપણી આ ક્રાંતિની જે મસાલ છે એ કાયમના માટે અંજવાળા કરતી રહેશે. બોલો ભારત માતા કી વંદે.